તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મરડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. હવે કાલે આપણે નવું ચેપ્ટર એક ચાલુ કર્યું હતું, ભાગીદારી પેઢીનું વિસર્જન. એમાં કાલે આપણે વિસર્જનનો અર્થ એટલે કે ભાગીદારી અને ભાગીદારી પેઢી આ બેનો અર્થ આપણે જોયો હતો. અને બીજી વસ્તુ ઈ કે આપણે નાનોકડો એવો તફાવત જોયો હતો. તો હવે ભાગીદારી પેઢીનું વિસર્જન છે. હવે પેઢીનું વિસર્જન કરવું હોય ત્યારે કઈ કઈ અસર આપવી પડે એ બધું આપણે આમાં આજે જોવાનું છે આજના વિડીયોમાં. તો આજનો વિડીયો છે એ મોસ્ટ આઈએમપી અને ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે, બરાબર? તો તમે પહેલેથી છેલ્લે સુધી જોડાઈ રહેવાનું છે, સમજાણું? તો સૌથી પહેલા વિસર્જનની હિસાબી અસરો. હવે આપણે પેઢી વિસર્જન કરતા હોય ત્યારે પેઢી વિસર્જન કરતા હોય એટલે પેઢીની વિસર્જનમાં આપણે કઈ કઈ અસરો આપવી પડે એ અસરો આમાં લખી છે. તો ભાઈ સૌથી પહેલા એમાં શું આવે કે ભાઈ પેઢીનું વિસર્જન કરવું હોય ત્યારે પેઢીના વિસર્જનની રીત અને પદ્ધતિ. જો પેઢીના વિસર્જનની રીત કે પદ્ધતિ, સૌથી પહેલા તો એ રીત કે પદ્ધતિ એમાં નક્કી કરવામાં આવે કે ભાઈ આપણે વિસર્જન છે એ કઈ રીતે કરવું છે, સમજાણું? એના પણ બે છે એ આપણે બે પોઈન્ટ છે એ આપણે આગળ ભણશી. પછી એમાં બીજું વસ્તુ છે એ તો બધી. હવે બીજી વસ્તુ છે કે ભાઈ પેઢીના વિસર્જનની હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ. હવે આપણે પેઢી વિસર્જન કરતા હોય ત્યારે આપણે પેઢી વિસર્જન આપણે ક્યારે કરી? કાં તો ધંધો ખોટમાં ચાલતો હોય ત્યારે, કાં તો દર વર્ષે શું ખોટમાં ધંધો ચાલતો હોય, અથવા તો પછી ત્રણેય બધા ભાગીદાર નક્કી કરે. શું કરે નક્કી? તો કે ભાઈ ચાલો આપણે હવે પેઢી વિસર્જન કરી દેવું છે ત્યારે. તો સૌથી પહેલા એમાં શું કરવાનું હોય તો કે ભાઈ આપણા ધંધામાં જેટલી બધી ટોટલ પ્રકારની જેટલી મિલકત હોય ને એ બધી મિલકતોનું શું કરી નાખવાનું હોય? વેચી નાખવાનું હોય, સમજાણું? હવે આ બધી મિલકત છે એ આપણે બધી વેચી નાખી એટલે શું થાય? એમાં વેચી એટલે પૈસા આવે અને આ પૈસાથી શું કરવાનું તો કે ભાઈ પેઢીનું જેટલું દેવું હોય એટલું ટોટલ પ્રકારનું દેવું છે એ બધું શું કરવાનું હોય? ચૂકવવાનું હોય. એટલે શું અહીં લખ્યું છે જો પેઢીના વિસર્જનની હિસાબોની પતાવટ, એટલે પેઢી જેટલો હિસાબ હોય એટલો બધો હિસાબ બતાવવાનો, અને કાનૂની અને અન્ય જોગવાઈઓ. આ બધી વસ્તુ છે એ સ્ટેપ નંબર 2 માં આવશે. આપણે આગળ થોડીક થિયરી ભણશી એમાં બધું આવશે. પછી જો ત્રીજું છે કે ભાઈ વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા. હવે વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા એટલે કે ભાઈ વિસર્જન છે આપણે કઈ રીતે કરવું, અને વિસર્જનમાં આપણે પેઢીને વિસર્જન કરવું હોય તો કોને પહેલા પૈસા આપવાના અને કોને પછી પૈસા આપવાના, એ બધી આખી વિધિ છે એ વિધિ કેમાં આવશે? સી માં આવશે. કે ભાઈ વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા. એટલે આ ત્રણ પ્રકારની હિસાબી અસરો થાય છે આપણી ક્યારે? તો કે ભાઈ પેઢીના વિસર્જન કરવું હોય ત્યારે. પછી હવે જો તો એમાં આપણે અહીંયા પેલું છે એ નંબરનું, એ આપણે અહીંયા એ નંબરમાં આપણે લીધેલું છે. હવે પેઢીના વિસર્જનની રીત કે પદ્ધતિ. પેઢીના વિસર્જનની બે રીત છે. કેટલી? બે રીત. યાદ રાખવાનું, MCQ માં પૂછાય પેઢીના વિસર્જનની કેટલી રીત છે? તો કે ભાઈ પેઢીના વિસર્જનની બે રીત છે. VSQ માં પણ પૂછાઈ શકે, સમજાણું? અને તમને જવાબ આવતો હોય તો હું અત્યારે પ્રશ્ન પૂછું ને એટલે તમારે મને કોમેન્ટમાં જવાબ દેવાનો છે કે ભાઈ સર આ વસ્તુનો જવાબ છે એ આ આવે, સમજાણું? ચાલો પછી જો પેલું છે એમાં સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ દ્વારા વિસર્જન. સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન. એટલે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન એટલે શું? તો કે ભાઈ હું એક ઉદાહરણ આપું. હવે 3 પાર્ટનર હોય, 3 ભાગીદાર છે એ સરખી રીતે નફો પહેલા તો ધંધો કરતા હતા સારી રીતે પહેલા. પછી હવે એનામાં ઝઘડો થયો અને કોઈ પણ વસ્તુ થઈ ને એ બધી ઝઘડો ને એવું બધું થાય તો એ શું કરે કે ભાઈ બીજી રીતમાં આવે, પરંતુ પહેલી રીતમાં. હવે એ 3 પાર્ટનર છે એ સારી રીતે ધંધો કરતા હતા પહેલા, અને હવે એ 3 છે શું કરે? એને ધંધો કરવો નથી. તો એ ત્રણે નક્કી કર્યું કે ભાઈ હવે આપણે શું કરી નાખી? તો કે ભાઈ હવે આપણે છે ને ધંધો બંધ કરી દઈએ, પેઢી બંધ કરી દઈએ, સમજાણું? હવે પેઢી બંધ કરી દે એટલે 3 ભાગીદાર છે એ પોતે સંમત થઈ ગયા. હવે સંમત થઈ ગયા એટલે એમાં ઝઘડો કે એવું કઈ થાય નહીં. એટલે એના માટે શું થાય કે ભાઈ ઝઘડો કે એવું કઈ થાય નહીં એટલે આપણે અદાલત અથવા તો કોર્ટમાં આપણે જવું પડે નહીં. એટલે પહેલી રીત ઈ કે અદાલતના હસ્તક્ષેપ સિવાય
વિસર્જન. પછી બીજું વિસર્જન છે. બીજું વિસર્જન જો હજી કયું છે કે ભાઈ બીજું વિસર્જન છે અદાલત દ્વારા વિસર્જન. શું? અદાલત દ્વારા વિસર્જન. ઈ સમજાવું. હવે અદાલત દ્વારા વિસર્જન એટલે ઈ આપણે ઈ ત્રણ જ ભાગીદાર લઈ લઈએ. હવે ઈ ત્રણ ભાગીદાર હતા બરાબર. એમાં એક ભાગીદાર એવો હતો કે ભાઈ જેને પેઢી ચાલુ રાખવી હતી અને બીજા બે ભાગીદાર હતા એ શું કહેતા હતા પેઢી તો બંધ કરી દેવી છે કારણ કે એની વચ્ચે ઝઘડા કે એવું કંઈક બહુ થયું હશે. તો હવે એને પેઢી ચાલુ રાખવી હતી અને એક પેઢી બંધ કરવી હતી. હવે આ ત્રણેય ભાગીદારના મત કેવા હતા? અલગ અલગ હતા બરાબર. તો એના પાછળ શું થાય? હવે આ મત સરખા હોય ને એટલે બાદાબાદી ને ઝઘડા ને એવું બધું થાય. એટલે એમાં પછી હવે જેને પેઢી બંધ કરવી હોય એ ભાગીદાર છે એ અદાલતમાં જાય. ત્યાં જજને કહે કે ભાઈ આખે આખું મેટર કઈ રીતના શું હતો ને મેટર આખે આખો સમજાવે. કોને? જજને. એટલે જજ પછી એના ડિસિઝન ઉપર આવે કે ભાઈ હવે તમારે શું કરવાનું આગળ છે. કે ભાઈ તમે પેઢી બંધ કરી દો. તમારે આવા નવા ઝઘડા કરવા હોય તો તમે શું કરી દો? પેઢી બંધ કરી દો. એટલે અદાલત દ્વારા વિસર્જન, અદાલત જ્યાં સામેલ થાય તેને અદાલત દ્વારા વિસર્જન કહેવાય. એટલે આ બે રીત છે, અદાલત સિવાય વિસર્જન અને અદાલત દ્વારા વિસર્જન. આ બે રીતે આપણે પેઢીનું વિસર્જન કરી શકાય. સમજાણું? તો હવે આપણે એમાં પેલું છે સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન. એ આપણે ડિટેલમાં જોવાનું છે. એમાં 4 થી 5 થી 6 પોઈન્ટ છે એ આપણે શાંતિથી જોવાના છે. તો જો હવે એમાં બે પ્રકારે હતું. સામાન્ય એટલે કે ભાઈ અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન અને બીજું હતું અદાલત દ્વારા વિસર્જન. તો આ બે રીત આપણે અત્યારે સમજવાની છે કે ભાઈ કઈ કઈ રીતે છે એ આ વસ્તુ થાય. તો જો સૌથી એમાં પહેલું છે સર્વસંમતિથી. હવે પેઢીમાં 3 ભાગીદાર હોય, 3 ભાગીદાર, અને એ ત્રણ ભાગીદાર છે એ પોતે સંમત થઈ જાય કે ભાઈ ચાલો હવે આપણે બહુ ધંધો કરી લીધો, હવે છે શું કરવાનું છે તો કે ભાઈ આપણે પેઢી બંધ કરી દેવી છે. સમજાણું? ધંધો બહુ કરી લીધો, હવે આપણે પેઢી બંધ કરી લેવી છે. તો આ ત્રણેય ભાગીદાર સંમતિ થઈ જાય ત્યારે એને શું કહેવાય? મરજિયાત વિસર્જન કહેવાય. શું કહેવાય? મરજિયાત વિસર્જન. આપણને એક માર્કમાં મસ્ત રીતે આપણને VSQ માં પૂછી લે કે ભાઈ મરજિયાત વિસર્જન એટલે શું? કે ભાઈ મરજિયાત વિસર્જન એટલે બધા જ ભાગીદાર છે એ સર્વસંમતિથી પોતે નક્કી કરી લે કે ભાઈ હવે આપણે વિસર્જન કરવું છે તો એને મરજિયાત વિસર્જન કહેવાય. સમજાણું? ચલો પછી છે બીજો પોઈન્ટ કે ભાઈ કરાર દ્વારા. કરાર દ્વારા. હવે કરાર દ્વારા એટલે એમાં શું હોય તો કે ભાઈ કરાર એને કરેલો હોય કે ભાઈ આપણે છે એ 6 મહિના, 5 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ આપણે આટલા વર્ષ સુધી શું કરશી? આપણે ધંધો કરશી એવો કરાર કરેલો હોય. અને એનો કરાર છે જે વર્ષે પૂરો થાય ત્યાંથી પછી શું થાય? પેઢી છે એ વિસર્જન કરી નાખે. સમજાયું? એટલે પેઢી વિસર્જન કરી નાખે એટલે શું? એ બધાની સંમતિ હોય એને, કારણ કે કરારમાં લખેલું હોય એટલે બધાની સંમતિ હોય અને બધાની સંમતિ હોય એટલે અદાલત વગર આપણે શું થઈ જાય? વિસર્જન થઈ જાય. ચાલો પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે. શું છે નેક્સ્ટ પોઈન્ટ? કે ભાઈ કાયદા દ્વારા વિસર્જન. હવે કાયદા દ્વારા વિસર્જન એટલે કઈ રીતે? તો કે ભાઈ આપણે વિસર્જન કરવું છે એમાં કાયદા કઈ રીતે વચમાં આવે? તો એમાં છે સૌથી પહેલું એમાં બે બાબત છે, 1 અને 2. એમાં પહેલી બાબત છે પેઢીના બધા જ ભાગીદારો છે શું થઈ જાય? નાદાર જાહેર થાય. ચાલો હવે નાદાર એટલે શું તમને કોઈને ખબર છે? હું કહું. નાદાર એટલે હવે આપણે કોઈ પણ છે આપણે પેઢી ચલાવતા હોય બરાબર, અને આપણે એટલા બધા દેવામાં ડૂબી ગયા કે પછી આપણી પાસે કાંઈ વસ્તુ બાકી રહી નથી અને આપણે ઘરેથી પણ આપણી પોતાની અંગત મિલકત પણ બાકી રહી નથી. તો શું કરવાનું? તો કે ભાઈ પછી હવે જો ભાગીદારી પેઢીની જવાબદારી કેવી હોય? અમર્યાદિત હોય. ભાગીદારી પેઢીની જવાબદારી અમર્યાદિત હોય એટલે તેમની શું જવાબદારીમાંથી છૂટી શકે નહીં. એટલે શું કરે તો કે ભાઈ એને જેટલા એના પ્રમાણમાં એમને શું કરવો પડે? એને ખર્ચો અથવા તો શું નફો અથવા તો ખોટ થઈ હોય તો એને પૈસા તો આપવા જ પડે. સમજાણું? એટલે પૈસા ન આપે અને શું કરે? એ નાદાર જાહેર થઈ જાય. કઈ રીતે? તો કે ભાઈ જે તે ભાગીદાર છે એ શું કોર્ટમાં જાય, જજને કહે મારી પાસે કાંઈ વસ્તુ નથી અને હું સાવ દેવામાં ડૂબી ગયો છું બરાબર. તો જજ તે એના માણસને શું કરે કે ભાઈ આના ઘરે અથવા તો આ જ્યાં રહેતો હોય ત્યાં ઇન્વેસ્ટિગેશન કરવા મોકલે કે ભાઈ એની ઘરે ચેક કરવા મોકલે કે ભાઈ શું આ કહે છે એ બરાબર છે કે કેમ. જો બરાબર હોય તો પછી અદાલત શું કરે? એને નાદાર જાહેર કરે.
અને જો નાદાર જાહેર કરે પછી ઈ ભાગીદાર અથવા તો ઈ વ્યક્તિને ત્યારથી એની પાસેથી કોઈ પૈસા માગી શકે નહીં. એને શું કહેવાય? નાદાર જાહેર કહેવાય. એટલે જો પેઢીના બધા જ ભાગીદારો અથવા તો કોઈ બે ભાગીદાર છે એ નાદાર જાહેર થઈ ગયા હોય ત્યારે શું કરવું પડે? પેઢીનું વિસર્જન કરવું પડે. કારણ કે પેઢી એક ભાગીદારથી તો પેઢી ચાલે નહીં, બરાબર? બે ભાગીદાર નાદાર જાહેર થઈ જાય અથવા તો પેઢીના બધા જ ભાગીદાર નાદાર જાહેર થઈ જાય ત્યારે શું કરવું પડે? વિસર્જન કરવું પડે. પછી બીજો પોઈન્ટ છે કે ભાઈ પેઢી છે, પેઢીનો ધંધો કેવો બને? ગેરકાયદેસર બને. પેઢીનો ધંધો કેવો બને? ગેરકાયદેસર બને. હવે આપણે દાખલા તરીકે આપણે એવું કરી કે ભાઈ આપણે તમાકુ બનાવતા હોય. હવે ભારત સરકાર અથવા તો ગુજરાત સરકાર છે એ શું કે હાલો ભાઈ તમાકુ ઉપર પ્રતિબંધ. સમજાણું? તમાકુ ઉપર પ્રતિબંધ એટલે આપણે શું હોય? આપણે તો તમાકુનો ધંધો કરી છે તો તમાકુનો ધંધો આપણા માટે શું થઈ જાય? ગેરકાયદેસર થઈ જાય. કારણ કે સરકાર વિરુદ્ધ તો કામ ન કરાય ને. સરકાર વિરુદ્ધ કામ ન કરે એટલે આપણો ધંધો કેવો થઈ જાય? ગેરકાયદેસર કહેવાય. અને ગેરકાયદેસર કહેવાય એટલે આપણે શું કરવી પડે? પેઢી ફરજિયાતપણે પેઢી બંધ કરવી પડે, પેઢીનું વિસર્જન કરવું પડે. ચલો પછી છે ચોક્કસ ઘટનાને કારણે. શું? ચોક્કસ ઘટનાને કારણે. ચોક્કસ ઘટના કેવી? તો કે ભાઈ કોઈ ચોક્કસ મુદત પૂરી થાય. હમણાં મેં કેમ કરાર વાળું સમજાવ્યું એમ. હવે એને ચોક્કસ મુદત એને શું કીધું હોય કે ભાઈ આપણે વર્ષ દિવસ આપણે 2 વર્ષ કામ કરવું છે, એનાથી વધારે કામ કરવું નથી. તો એ 2 વર્ષની જે મુદત પૂરી થાય ને પછી એને વિસર્જન કરવું પડે. એને મુદત એટલે કે ભાઈ અન્ય કોઈ ચોક્કસ ઘટનાને કારણે એટલે એની મુદત પૂરી થઈ જાય પછી આપોઆપ શું કરી નાખે? એ વિસર્જન કરી નાખે. પછી છે નેક્સ્ટ પોઈન્ટ. તો એમાં જ નેક્સ્ટ પોઈન્ટ શું છે કે ભાઈ ચોક્કસ હેતુ પૂર્ણ થતા. હવે આપણે એક વસ્તુ કે ભાઈ આપણે 2 ટન અથવા તો 2 ટન મકાઈ કે એ બધું આપણે શું વાવેતર કર્યું હતું એવો આપણે ધંધો ખોલી અથવા તો આપણે મકાઈનો ધંધો કરી છે, બરાબર? હવે આપણે મકાઈનો ધંધો કરી છે એટલે એમાં શું કે ભાઈ આપણે એમાં ગોલ નક્કી કર્યો હોય કે ભાઈ મારે આટલું ઉત્પાદન કરવું છે અથવા તો આટલી મારે મકાઈ છે એ બજારમાં વેચવી છે, બરાબર? આપણે બહુ ગોલ ઊંચો રાખ્યો હતો અને એવું નક્કી થયું કે ભાઈ આપણે 4 થી 5 વર્ષે આપણે શું થયું? 4 થી 5 વર્ષે એ આપણો ગોલ પૂરો થયો. આપણો હેતુ જે આપણે ધાર્યો હતો એ હેતુ આપણો પૂરો થયો. તો હવે આપણે જ્યારે હેતુ પૂરો થાય ત્યારથી પછી આપણે શું કરી નાખવાની? પેઢી બંધ કરી દેવાની. એને શું કહેવાય? જો ચોક્કસ હેતુ પૂર્ણ થતા શું કરવાનું હોય? પેઢી બંધ કરી દેવાની હોય, પેઢીનું વિસર્જન થઈ જાય. પછી જો નોટિસ દ્વારા એટલે નોટિસ દ્વારા કઈ રીતના? તો કે ભાઈ નોટિસ દ્વારા એમાં શું હોય કે ભાઈ એક ભાગીદારને પેઢી બંધ કરવી હોય અને એ બીજા ભાગીદારને શું આપે? નોટિસ આપે કે ભાઈ મારે તો ભાગીદારી પેઢી આપણી છે એ બંધ કરવી છે, આપણે વિસર્જન કરવું છે. તો બીજા ભાગીદારને શું આપે? નોટિસ આપે. અને આ બીજા ભાગીદારને નોટિસ આપે એટલે આ રીતે એક બીજા ભાગીદારને નોટિસ દ્વારા પણ એ પોતે સર્વસંમત થઈ જાય તો આ રીતે નોટિસ દ્વારા પણ શું થઈ શકે? પેઢીનું વિસર્જન થઈ શકે. સમજાય? ચલો પછી છે એમાં નેક્સ્ટ પોઈન્ટ છે શું છે? જો આપણે એક તો અદાલત સિવાય, આ કેવું હતું? અદાલત સિવાય. હવે આ આવે છે અદાલત દ્વારા વિસર્જન. કેવું? અદાલત દ્વારા. હવે આમાં વિસર્જન કરવું હોય ત્યારે આપણે અદાલતને ફરજિયાત સામેલ કરવી પડે જ. ચાલો એમાં સૌથી પહેલા છે કયું છે પહેલો પોઈન્ટ કે ભાઈ ભાગીદાર છે અસ્થિર મગજનો. ભાગીદાર ગાંડો થઈ જાય, અસ્થિર મગજનો થઈ જાય ત્યારે શું કરવું પડે? પેઢીનું વિસર્જન કરવું પડે. ભાગીદાર છે અસ્થિર મગજનો થઈ જાય ત્યારે આપણે અદાલત પાસે જવું પડે કે ભાઈ અમારે એક ભાગીદાર છે અસ્થિર મગજનો થઈ ગયો તો હવે અમારે પેઢીનું વિસર્જન કરવું છે તો અમે વિસર્જન કઈ રીતે કરી? સમજાય? તો આ રીતે કોઈ પણ ભાગીદાર છે એ અસ્થિર મગજનો થઈ જાય ત્યારે પણ આપણે પેઢીનું વિસર્જન કરવાનું હોય અદાલત દ્વારા. આપણે અદાલતમાં જવું પડે. પછી છે પોતાની ફરજ બજાવવામાં અશક્તિમાન હોય. હવે દાખલા તરીકે હવે 3 ભાગીદાર છે. હવે 3 ભાગીદારમાંથી એક ભાગીદાર છે એ બહુ જ સારી રીતે કામ કરે છે પેઢીમાં અને બીજા 2 ભાગીદાર છે એ શું કરે? બીજા 2 ભાગીદાર છે એને સવારે 9 વાગ્યાનો ટાઈમ હોય તો એને 11 વાગે આવે આરામથી મોજથી. પછી શું તો કે ભાઈ આ જે સારી રીતે કામ કરે છે, બરાબર, એને તો શું થાય? ભાઈ હું તો વહેલો આવી જાઉં છું ને આ 2 તો 11 વાગે આવે તો આપણે તો મારે તો શું ઘણું બધું નુકસાન ને એવું બધું થાય ને. એટલે એના માટે શું કરે તો કે ભાઈ પોતાની ફરજ બજાવવા અશક્તિમાન હોય. ઓલા 2 છે એ પોતાની ફરજ બજાવવા અશક્તિમાન છે, પોતાની ફરજ સરખી રીતે બજાવી શકતા નથી. તો શું કરે? આપણે એક ભાગીદાર સારી રીતે કાર્ય કરે છે
અદાલતમાં જાય કે ભાઈ હું તો સારી રીતે કામ કરું છું પણ આ બે સારી રીતે કામ કરતા નથી, તો આપણે પેઢી વિસર્જન કરી નાખી એમ. પછી એના વચ્ચે ઝઘડા કે એવું બધું થાય એટલે પેઢીનું શું કરી નાખે, વિસર્જન કરી નાખે, અદાલત દ્વારા વિસર્જન કરે. પછી જે ત્રીજું છે કે ભાઈ પેઢીના ધંધાના હિત વિરુદ્ધનું વર્તન કરે. હવે 3 ભાગીદારમાંથી કોઈ પણ એક ભાગીદાર છે, હવે એને કોઈ પણ ધંધામાં ઝઘડો કે એ બધી વસ્તુ થઈ હોય, સારી રીતે કાર્ય કરતો ન હોય, ઝઘડો થયો હોય, તો શું કરે, હવે થોડોક પોતે છે એ પેઢીમાં જે રૂલ્સ હોય એ રૂલ્સથી આડો ભાગતો જાય. કઈ રીતે, હવે જે પેઢીનું હિત હોય, પેઢીના હિત, પેઢી માટે સારું કામ કરવાનું, એની બદલે પેઢીમાં કેવું ખરાબ બધું કામ કરવા માંડે. એટલે શું, પેઢીના ધંધાના અથવા તો હિત વિરુદ્ધનું વર્તન કરે તો પણ આપણે અદાલત દ્વારા આપણે વિસર્જન કરી શકાય. પછી એમાં ચોથું છે વારંવાર શરતોનો ભંગ કરે ત્યારે. મેં નો કીધું હમણાં કે ભાઈ સવારે 10 વાગે, સવારે 11 વાગે આવે, સવારે 12 વાગે આવે, સાંજે છૂટવાના ટાઈમ કરતા વહેલો વહી જાય, બરાબર, તો શું કરે ભાઈ, અદાલત બહુ જ ભંગ કરે છે, નિયમનું ભંગ બહુ જ કરે છે. તો શું કરવાનું, નિયમનું ભંગ કરે એટલે જે શું કરો તો ભાઈ અદાલત દ્વારા વિસર્જન થઈ જાય. કારણ કે જે નિયમનું ભંગ ન કરતા હોય એ તો શું કહે ને, ભાઈ અમે તો બધા રૂલનું પાલન કરી છીએ, તું તો કર, માને નહીં. એટલે પછી આ શું થાય, અદાલતમાં અરજી કરે કે ભાઈ આ રીતે અમારા વચ્ચે ઝઘડા થાય છે, સમજો. પછી 5મો પોઈન્ટ છે કે ભાઈ કોઈ ભાગીદાર છે એ પોતાનો સંપૂર્ણ હિસ્સો ભાગીદારની સંમતિ વગર ત્રાહિત પક્ષકારમાં આપી દે કોકને. મોસ્ટ બેસ્ટ ક્વેશ્ચન છે કે ભાઈ શું, કે ભાઈ ભાગીદાર, કોઈ પણ ભાગીદાર છે, હવે ભાગીદાર 3 ભાગીદારમાંથી કોઈ પણ એક ભાગીદાર છે, બરાબર, એ આ 2 ભાગીદારની સંમતિ વગર પોતાને જે નફો થયો છે એ નફો છે એ કોને આપી દે, ત્રાહિત પક્ષકાર, પોતાના ભાઈબંધને જ આપી દે, આ બેની સંમતિ લીધા વગર. તો શું થાય, કારણ કે જો હવે આપી દે એ વાત બરોબર, પણ શું થાય તો કે ભાઈ આ બેની સંમતિ તો લેવી પડે ને. શું કામ, કારણ કે આ બે નફો કમાણો છે, એ વાત સાચી છે, આ બેના લીધે નફો કમાણા છે ને, બરાબર, ત્રણેય ભાગીદારે સાથે કામ કર્યું છે ત્યારે નફો કમાણા છે. અને આ બે ભાગીદારની પણ શું કરી, એમાં મહેનત હોય, એટલે આ 2 ભાગીદારની સંમતિ પહેલા ફરજિયાત લેવી પડે. અને સંમતિ ન લે એટલે શું થાય, આ ભાગીદાર છે એ શું થાય, અદાલતમાં જાય કે ભાઈ આમાં પોતાના કોઈ પણ અન્ય વ્યક્તિને જ નફો જે કમાણો તો એના પૈસા દઈ દીધા, તો અદાલત જજ એમ કે ભાઈ વિસર્જન કરી નાખો ને ભાઈ. પછી નેક્સ્ટ પોઈન્ટ છે કે ભાઈ સતત ખોટ કરતી હોય ત્યાં. હવે આ તો સાવ સહેલો પોઈન્ટ છે. શું છે કે ભાઈ હવે આપણે પેઢી છે એ સતત ખોટ કરતી હોય તો આપણે આગળ ને આગળ ચલાવી નો જ ચલાવી ભાઈ, બધાને ખબર હોય, શું કરી નાખાય, શાંતિથી વિસર્જન કરી નાખાય. સમજાણું, વિસર્જન કરી નાખાય, એ સિવાય બીજો કોઈ ઓપ્શન પણ છે નહીં. પછી લાસ્ટ પોઈન્ટ કે ભાઈ અદાલતને વાજબી લાગે તેવા સંજોગોમાં વિસર્જનનો હુકમ કરી શકે છે. હવે આ બધામાંથી અદાલતને એમ થાય કે ભાઈ હવે તમે વિસર્જન કરી નાખો, તમે આ બધું કામ યોગ્ય રીતે કરી શકતા નથી અથવા તો તમારી ફરજ છે એ પૂરી પાડી શકતા નથી, એટલે અદાલતને વ્યાજબી લાગે તો એ શું કહી દે, અદાલત હુકમ આપી દે કે ભાઈ હવે તમે વિસર્જન કરી નાખો. સમજાય? તો આ રીતે અદાલત વગર વિસર્જન અને અદાલત દ્વારા વિસર્જન, આ 2 વિસર્જન છે આપણને થિયરીમાં આપણને પૂછી શકે છે. શું કામ, કારણ કે થિયરીનું ચેપ્ટર છે અને મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. આમાંથી થિયરી આપણને આવડતી હોય તો રોકડા માર્ક આપણે લઈ શકાય. સમજાણું? તો અહીંયા વિડીયો જોયો હોય, વિડીયો આજનો તમને સારો લાગ્યો હોય છે, આઈ હોપ કે તમને બધું સમજાણું હશે. તો વિડીયો અહીં સુધી જોયો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને તમારા 12મા ધોરણના મિત્રોને એવું લાગતું હોય કે ભાઈ વિસર્જનમાં છે કાંઈ કોઈ પણ થિયરી સમજાતી ન હોય તો આપણે પ્લેલિસ્ટમાં વિડીયો આપણે રાખેલા જ છે, તો એ બધા વિડીયો છે એ તમારે એને શેર કરી દેવાના, અથવા તો તમારા 12મા ધોરણના મિત્રો કોઈ પણ હોય તો એને શેર કરી દેજો મિત્રો. સમજાણું? ત્યાં સુધી આપણને આપણી ચેનલમાં વિડીયો જોવાના ગમતા હોય તો આપણી ચેનલ સાથે શું કરવાનું, જોડાઈ રહેવાનું છે. ત્યાં સુધી થેન્ક યુ.